ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત સહિત વિરંગામ, માંડલ, દેત્રોજ, નલકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો। સતત ત્રીજા દિવસે પણ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા હતા। ધોળા દિવસે અંધારું છવાઈ ગયું હતું અને વરસાદ વરસી રહ્યો હતો। માવઠાના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। નળકાંઠા સહિત પંથકમાં ડાંગર, એરંડા, કપાસ, જુવાર સહિતના ઊભા પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। સતત 3 દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સતત 3 દિવસ વરસાદના કારણે ખેડૂતોએ કરેલ મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું। વરસાદના કારણે શહેરનું જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। વાતાવરણમાં નેરી ઠંડક પ્રસરાવી દીધી હતી। વાતાવરણ ઠંડુ બોર બની ગયું હતું। કમોસમી વરસાદના કારણે વિસ્તારના ડાંગર, જુવાર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને આર્થિક રીતે પ્રભાવિત થયા છે। ખેડૂતોને વરસાદી થયેલ નુકસાનની સહાય ચૂકવવા વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે। રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ।